મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી રૂમમાં વ્યાપક વરસાદની પરિસ્થિતિ અંગે માર્ગદર્શન આપ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં વ્યાપક વરસાદ અંગેની પરિસ્થિતિની જાણકારી માટે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમની મુલાકાતે આવ્યા હતા. તેમણે વરસાદથી સર્જાતી તાત્કાલિક પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને જરૂરી પગલાં લેવામાં આવ્યા હોવાનું નિશ્ચિત કર્યું. તેમણે સુરેન્દ્રનગર, પાટણ, અરવલ્લી, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને ખેડા જિલ્લા કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને વિવિધ જિલ્લાઓમાં વરસાદની અસર વિશે માહિતી મેળવી. મુખ્યમંત્રીએ તમામ રિપોર્ટોનું ધ્યાનપૂર્વક મૂલ્યાંકન કર્યું અને જરૂરી વિભાગોને સંપૂર્ણ ચેતવણીઓ આપી. તેમણે તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ સ્થિતિમાં રહીને વરસાદ પર સતત નજર રાખવા, રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સાથે સતત સંવાદ જાળવવા અને ઝડપથી અને કાર્યક્ષમ રીતે સ્થિતિને સંભાળવા સૂચનાઓ આપેલી છે. આ તરફ સરકારી તંત્રને સંપૂર્ણ સજાગ રહેવું પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાને ખાતરી કરાવી કે સરકાર વરસાદની અટફોડ નીતિઓ સામે કામગીરીમાં સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. તેમણે સ્થાનિક અધિકારીઓને વિકટ પરિસ્થિતિ માટે તૈયારી કરીને રાજ્ય કંટ્રોલ રૂમ સાથે સમયસર માહિતી આપવાનું આહવાન કર્યું.